નમસ્કાર મિત્રો, હું નિમેશ પટેલ। આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જે મુદ્દો હમણાં ચર્ચામાં છે। પાકિસ્તાનમાં એક ટ્રેન હાઇજેક કરવામાં આવી જે છે જાફર એક્સપ્રેસ। જાફર એક્સપ્રેસ પાકિસ્તાનમાં ક્વેટાથી પેશાવર સુધી જતી હતી અંદાજે 1632 કિલોમીટર અંતર કાપતી, જેની શરૂઆતથી 150 કિલોમીટરના અંતર પછી હાઇજેક કરવામાં આવી અને જેમાં 500 પેસેન્જરને બંધક બનાવવામાં આવ્યા। તો આજના વિડીયોમાં આપણે સમજીએ કોણ છે આ BLA આર્મી જેમના દ્વારા ટ્રેનને હાઇજેક કરવામાં આવી અને એમની શું માગણી છે તેના વિશે। સૌથી પહેલાં આપણે માહિતી મેળવીએ જાફર એક્સપ્રેસ ટ્રેન વિશે। આની શરૂઆત ક્યારે કરવામાં આવી અને આ કોના નામ પરથી આનું નામ રાખવામાં આવેલું છે તે। જાફર એક્સપ્રેસનું નામ મીર જાફર ખાન જમાલીના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેઓ એક અગ્રણી બલુચ આદિવાસી નેતા, પાકિસ્તાન ચળવળના સક્રિય સભ્ય અને મોહમ્મદ અલી જીનાના નજીકના મિત્ર હતા। તો એમના નામ ઉપરથી આનું નામ એ જાફર એક્સપ્રેસ રાખવામાં આવેલું છે। આ ટ્રેનનું ઉદ્ઘાટન 16 એપ્રિલ 2003ના દિવસે આ ટ્રેનની શરૂઆત થઈ અને જે સમયે આની શરૂઆત થઈ એ સમયે આ ટ્રેન ક્વેટા અને રાવલપિંડી વચ્ચે દોડતી હતી, પણ 2017માં આને લંબાવી અને પેશાવર સુધી લંબાવવામાં આવી। બલુચિસ્તાનના લિબરેશન આર્મીને, જેને સંક્ષિપ્તમાં BLA તરીકે ઓળખવામાં આવે છે, જે એક આતંકવાદી સંગઠન છે અને જેમના દ્વારા આ જાફર એક્સપ્રેસ ટ્રેન હાઇજેક કરવામાં આવી। જાફર એક્સપ્રેસ એ પાકિસ્તાન રેલવે દ્વારા ક્વેટા અને પેશાવર વચ્ચે દરરોજ ચલાવવામાં આવતી પેસેન્જર ટ્રેન છે અને અંદાજે 1632 કિલોમીટરનું અંતર કાપવા માટે 34 કલાક અને 10 મિનિટ જેટલો સમય લે છે। તાજેતરમાં 11 માર્ચે BLA દ્વારા આ ટ્રેનને હાઇજેક કરવામાં આવી અને 500 મુસાફરોને બંધક બનાવવામાં આવ્યા, જેમાં ઘણા મુસાફરો જે હતા એ આર્મીના જવાનો પણ હતા, એટલે કે હોરી પર જે કામથી વતન સુધી જઈ રહ્યા હતા તે સમયે ટ્રેન હાઇજેક કરવામાં આવી। અહીં આગળ તમે આ ભાગ જોઈ શકો, આ છે પાકિસ્તાન અને તે આગળ જે દર્શાવેલું છે એ ક્વેટાથી લઈ અને પેશાવર સુધી ટ્રેનનો જે રૂટ છે રૂટ દર્શાવેલો છે। અહીં આગળ પાકિસ્તાનમાં તમે આ ભાગ જોઈ શકો, પંજાબ એ પંજાબ પાકિસ્તાન, ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા એ સમયે પંજાબ એક હતું, પણ અમુક પંજાબનો ભાગ પાકિસ્તાનમાં ગયો તેને પણ પંજાબ તરીકે ઓળખવામાં આવે છે। અહીં આગળ નીચે તમે જોઈ શકો બલુચિસ્તાન, જેને BLA તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનું એક આતંકવાદી સંગઠન છે અને એ સંગઠન છે ને અહીં આગળ પાકિસ્તાન અને પેલી બાજુ ઈરાન દ્વારા સંચાલિત છે। એટલે બલુચિસ્તાનના લોકોને પાકિસ્તાનથી અલગ થવું છે, એટલે ઘણીવાર આ રીતના હુમલાઓ કરતા હોય છે અને આ વખતે એમને ટ્રેન હાઇજેક કરી। અહીં આગળ જોઈ શકો તેમને જાફર એક્સપ્રેસ ટ્રેન 11 માર્ચ 2025ના રોજ સવારે 9 વાગે જાફર એક્સપ્રેસ પેસેન્જર ટ્રેન ક્વેટાથી પેશાવર જવા રવાના થઈ, જે લગભગ 1632 કિલોમીટરની મુસાફરી હતી અને 9 કોચમાં અંદાજે 500 લોકો સવાર હતા। લગભગ 157 કિલોમીટર અંતર કાપી અને CB શહેરથી લગભગ 21 કિલોમીટર પશ્ચિમમાં બલુચિસ્તાન લિબરેશન આર્મીએ પહેરો, કુંદરી અને મુશ્કાફ સ્ટેશનો વચ્ચે ટનલ નંબર 8ની અંદર ટ્રેનનું અપહરણ કર્યું। અપહરણ કર્યું એ સમયે ટ્રેનના પાટા જે હતા એ બોમ્બ દ્વારા ઉડાવી દેવામાં આવ્યા, એટલે ટ્રેન રોકવાની ફરજ પડી, ટ્રેન પર ગોળીબાર કરવામાં આવ્યો અને એને હાઇજેક કરવામાં આવી। BLA આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી, જેમાં જણાવ્યું હતું કે પાકિસ્તાની સેનાના સૈનિકો સહિત કાયદા અમલીકરણ એજન્સીઓના 30થી વધુ કર્મચારીઓ માર્યા ગયા હતા, જેમાંથી 17 મુસાફરો અને 3 સુરક્ષા કર્મીઓને ઘાયલ થયા હતા। 100 સુરક્ષા કર્મચારીઓ અને મહિલાઓ અને બાળકો સહિત 35 મુસાફરોને બંધક બનાવવામાં આવ્યા હતા અને લગભગ 665 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા। એટલે BLA દ્વારા એવું કહેવામાં આવેલું હતું કે મહિલાઓ અને બાળકોને તો છોડી દેવામાં આવેલા છે, પણ જે સૈનિકો હતા એ સૈનિકોને બંધક બનાવવામાં આવ્યા હતા। આ બધું એટલા માટે કરે છે કે પાકિસ્તાનમાંથી જે બલુચિસ્તાનનો ભાગ છે ને અલગ પાડવો છે। હુમલામાં ટ્રેનના ડ્રાઈવરને ગંભીર ઇજાઓ થઈ હતી અને બાદમાં તેનું મૃત્યુ થયું અને સુરક્ષા અધિકારીઓએ 11 સુરક્ષા કર્મચારીઓની મૃત્યુની પુષ્ટિ કરી હતી। સુરક્ષા અધિકારીઓએ દાવો કર્યો હતો કે હુમલા દરમિયાન 27 આતંકવાદીઓ માર્યા ગયા હતા અને ઘણા અન્ય ઘાયલ થયા હતા। એટલે આ જે બનાવ બન્યો એની અંદર ઘણા સુરક્ષા કર્મીઓનું પણ મોત થયું હતું અને ઘણા બાળકો અને મહિલાઓને છોડી દેવામાં આવેલા હતા, જ્યારે જેની અંદર સૈનિકો હતા કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ એમના વતન તરફ મુસાફરી કરી રહ્યા હતા તેમને બંદી બનાવવામાં આવ્યા। અહીં આગળ તમે જોઈ શકો ટનલ નંબર 8ની અંદરથી જ્યારે ટ્રેન બહાર નીકળી તો એના પહેલાં જે આગળના પાટા હતા એ વિસ્ફોટ કરી અને ઉડાવી દેવામાં આવ્યા, એટલે ટ્રેન રોકવાની ફરજ પડી અને પછી એના પર ગોળીબાર કરવામાં આવ્યો અને ટ્રેનને હાઇજેક કરવામાં આવી, જેમાં અંદર અંદાજે 500 મુસાફરો હતા તેમને બંદી બનાવવામાં આવ્યા। હવે એમની આગળની માગણી શું છે, બલુચિસ્તાનને અલગ પાડવું, બીજી કઈ માગણી છે એ આગળના સમયમાં ખબર પડશે।
જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.